આજે એટલે કે 1 જૂનથી કયા ગેસ સિલિન્ડરના ભાવ વધીને 3100 રૂપિયાની પાર પહોંચી ગયા છે, જેના કારણે હવે હોટેલ અને રેસ્ટોરન્ટનું ખાવાનું મોંઘું થઈ શકે છે। કોમર્શિયલ ગેસના ભાવમાં સતત 7મી વખત ભડકો થવા છતાં મધ્યમ વર્ગના પરિવારો અને ગૃહિણીઓ માટે કયા રાહતના સમાચાર સામે આવ્યા છે? જાણો દિલ્હી અને કોલકાતા જેવા મોટા શહેરોમાં ગેસ સિલિન્ડરની કિંમતો કયા ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે અને નાના 5 કિલોના સિલિન્ડર પર કેટલો બોજ વધ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મોંઘવારીના મોરચે સામાન્ય જનતા અને વેપારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજે એટલે કે 1 જૂને મોટો વધારો ઝીંકાયો છે। મીડિયા અહેવાલો અનુસાર દેશની સૌથી મોટી સરકારી રિફાઇનરી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 42 રૂપિયાનો વધારો કરી દીધો છે। આ ભાવ વધારા બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 3113.50 રૂપિયામાં મળી રહ્યું છે। બીજી તરફ 5 કિલોવાળા નાના એલપીજી સિલિન્ડરના ભાવ વધીને હવે 821 રૂપિયા થઈ ગયા છે। જો કે રાહતની વાત એ છે કે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી। મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ ભાવ વધારા અને સપ્લાયની સ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ શુક્રવારે એક મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સરકાર ઈંધણ સુરક્ષાને મજબૂત કરવા માટે રણનીતિક ભંડાર બનાવી રહી છે અને સતત સપ્લાય સુનિશ્ચિત કરી રહી છે। આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બજારમાં સંગ્રહખોરી કરનારાઓ વિરુદ્ધ તંત્ર દ્વારા સતત અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી કરીને સામાન્ય ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે। અહેવાલો મુજબ આ પહેલા મે મહિનામાં 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹993નો રેકોર્ડ બ્રેક વધારો થયો હતો, જેના કારણે કોમર્શિયલ ગેસની કિંમત 3000 રૂપિયાની ઐતિહાસિક સપાટી વટાવી ગઈ હતી। મે મહિનાના એ મોટા ઝટકા બાદ જૂન મહિનાની શરૂઆતમાં પણ ગ્રાહકોને રાહત નથી મળી। આ દરમિયાન નાના સિલિન્ડરના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। જો કે વ્યાપારી કિંમતો ભલે આસમાને પહોંચી હોય, પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જે દેશના મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ નોંધપાત્ર અને મોટી રાહત સમાન છે। જો કે વ્યાપારી કિંમતો ભલે આસમાને પહોંચી હોય, પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જે દેશના મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ નોંધપાત્ર અને મોટી રાહત સમાન છે। ચાલો વિગતે સમજીએ કે દેશના કયા શહેરોમાં ઘરેલું વાણિજ્યિક અને નાના સિલિન્ડરના ભાવની શું સ્થિતિ છે। આંકડા ઉપર નજર કરીએ તો દિલ્હીમાં છેલ્લા 6 મહિનામાં સતત 7મી વખત 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે, તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે। સાથે જ મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂન મહિનામાં દિલ્હીમાં 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ₹42નો વધારો થયો, જેના કારણે હવે તેની નવી કિંમત ₹3113.50 થઈ ગઈ છે। જ્યારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹53.50નો વધારો ઝીંકાયો છે, જેના કારણે ત્યાં નવી કિંમત ₹3255.50 પર પહોંચી ગઈ છે। આ આંકડા દર્શાવે છે કે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹1533 અથવા તો પૂરા 97%નો તોતિંગ વધારો થયો છે, જે ઇતિહાસમાં આ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી। આ કોમર્શિયલ ઝટકા વચ્ચે સામાન્ય ગૃહિણીઓ માટે રાહતના સમાચાર મીડિયા દ્વારા સામે આવ્યા છે। મીડિયાના અહેવાલોમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે કેટલાક રિપોર્ટ અનુસાર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઘરેલું ગેસ સિલિન્ડર ધારકોને આ વખતે મોટી રાહત મળી છે, કારણ કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી। પરિણામે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઘરેલું એલપીજીની કિંમત ₹913 પર સ્થિર છે, જ્યારે કોલકાતામાં કિંમત ₹939, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ₹912.50 અને ચેન્નઈમાં ₹928.50 પર યથાવત રાખવામાં આવી છે। અહેવાલો અનુસાર ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 7 માર્ચે થયો હતો, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારથી આ ભાવો સ્થિર છે। બીજી તરફ નાના સિલિન્ડર એટલે કે 5 કિલોગ્રામના સિલિન્ડરનો ઉપયોગ કરનારા ગ્રાહકોના ખિસ્સા પર થોડો બોજ વધશે।
મીડિયાના અહેવાલમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે દિલ્હીમાં નાના સિલિન્ડરના ભાવમાં ₹11નો વધારો નોંધાયો છે, જેના કારણે હવે ફ્રી ટ્રેડ એલપીજી FTLની કિંમત ₹821.50 થઈ ગઈ છે. સરકાર અને ઓઇલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી આ તમામ નવી કિંમતો આજથી એટલે કે 1 જૂનથી દેશભરમાં અમલમાં આવી ગઈ છે. એક તરફ જ્યાં કોમર્શિયલ ગેસ વાપરતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો માટે આ સતત 7મો મોટો આર્થિક ફટકો છે, ત્યાં બીજી તરફ સામાન્ય ઘરનું બજેટ ન ખોરવાય તે માટે સરકારે ઘરેલું ગેસના ભાવ સ્થિર રાખ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવ સતત વધવાને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટનું ખાવાનું મોંઘું થઈ શકે છે, પણ ઘરમાં વપરાતા ગેસના ભાવ ન વધતા ગૃહિણીઓએ ચોક્કસપણે રાહતનો શ્વાસ લીધો છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.